બનાસકાંઠા જિલ્લાના ચડોતર ખાતે શ્રી બનાસકમલમ કાર્યાલયનું લોકાર્પણ પ્રદેશ અધ્યક્ષ તેમજ કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલના વરદ હસ્તે કરાયું. આ પ્રસંગે પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ તેમજ સંગઠન મહામંત્રી રત્નાકરજીએ કાર્યાલયની મુલાકાત બાદ કાર્યાલય ખાતે જળસંચયના ટ્યુબવેલનું ખાતમુહૂર્ત કર્યું હતું. આ કાર્યાલયની અંદર રેઇન વોટર હાર્વેસ્ટિંગ માટેની વ્યવસ્થા કરાઈ છે. વરસાદી પાણીનો સંગ્રહ માટે જનતામાં કેવી રીતે જાગૃતિ વધે અને તેનાથી આપણને શું ફાયદો થશે તે અંગે વિસ્તૃત માહિતી આપી હતી. વરસાદી પાણીના સંગ્રહ માટે કેવા પ્રકારનું સ્ટ્રક્ચર બનાવવું તે અંગે પણ માહિતી આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં જિલ્લા પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા, રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂત, પ્રદેશના મહામંત્રી રજનીભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ જિલ્લાના પ્રભારી, જિલ્લાના ધારાસભ્યો તેમજ જિલ્લા અને પ્રદેશના આગેવાનો, કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. બ્યુરો રિપોર્ટ અશોક ઠાકોર, બનાસકાંઠા. જમીન છે એ પણ એની માટી ધીમે ધીમે વહી જાય છે. એના કારણે તમારા ખેતરની જે કેપેસિટી છે એ ઓછી થાય છે અને એટલા માટે આ પાણી વહીને જાય એના કરતાં એક ખાડામાં જવું જોઈએ. અને ખાડા આવા એક વીઘા પર એક ખાડાની તમે શરૂઆત કરો. તમારી પાસે 10 વીઘા હશે, 20 વીઘા હશે, એક ખાડો જેસીબીથી કરો અને એમાં પથ્થર નાખો તો લગભગ 4000 રૂપિયાનો ખર્ચ થાય છે. અહીં સૌ ધારાસભ્યોને આગેવાનો બેઠા છે. મારે એમને કેવું છે કે આ કામ તમે મનરેગામાં પણ શરૂ કરો. તમે તો ગ્રાન્ટમાંથી કરો જ કરો ઇમિડિયેટ, પણ તમે ડીડીઓને કહીને, કલેક્ટરને કહીને મનરેગામાં કામ માટે ખાડા થશે એના પથ્થર પણ મનરેગામાંથી આવી શકે. વરસાદ કહેવાય, આટલો વરસાદ કોઈ દેશમાં પડતો નથી, પણ આપણી જરૂરિયાત છે 1120 BCM ની. મોદી સાહેબનું જે સપનું છે ને વિકસિત ભારત 2047 નું, 2050 સુધીમાં આપણી પાણીની જરૂરિયાત 1180 BCM થવાની છે. પણ આજે આપણી પાસે જે વ્યવસ્થા છે પાણી બચાવવાની, જળ સંચયની, એ ફક્ત 750 BCM ની છે. એને વધારવા માટે તમને બધાને એમ લાગતું હશે કે ડેમ છે, સરદાર સરોવર